કિસ્મત બીજે ભાઈ ખરા હો, કઈ ઘટે નહીં ભાઈ. બોલો બે શબ્દ બોલું હું, એક બે કમ્પ્લીટ. ઓહો લોટો ભરીને પાણી આવ્યું. કોઈ બેભાન થઈ ગયું? કોઈ છો બિસ્લેરી? અરે આ બિસ્લેરી કહેવાય, લોટો આવે એટલે બિસ્લેરી કહેવાય. સાચું નથી લાગે છે, તારો વજન વધી ગયો છે. જીમ ચાલુ કર. બેસો ને હવે તમે. બે હવે લાગે છે સ્કૂટર બંધ થઈ ગયું. જય બનાસના અમારા, જય ગોગાના અમારા ભરતભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. જોરદાર તાળી. क्या बात है? जियो जियो. भाई आवाज વધારો, आवाज का छराना आवड़े. મારી રીસાડી છે બપમ ગાડી લેવા. મારી રીસાડી છે બપમ ગાડી લેવા. ચાલતી નથી ટાય મને કેતી નથી. કેતી નથી મન મારે મારી રીસાડી છે બપમ ગાડી લેવા. બંધ કરી નાખો બસ. તમારો પ્રેમ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો ને કોઈ કોઈને ધક્કા માતાની ભાઈ. બધા એક જ જીતનું પહેરો હલોમાં કોઈ. જય માતાજી. અને ફરી પાછો તમામ ગુજરાતીઓને કહીશ કે હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે દોડતો આવ્યો છો. આમ તો આપણી ઘરે કોઈ પ્રસંગ હોય અને તમે ફોન કરો કે ભાઈ તમારે અમારા પ્રસંગમાં આવવાનું છે, એટલે ઘરે શું ચર્ચા થાય કે ભાઈ હા આને કીધું એટલે આપણે જવાનું છે. પણ કોઈ માણસ પડીને તમારા ગામે આવ્યું હોય કે તમારા ઘરે આવ્યું હોય અને કીધું હોય કે તમારે અમારા પ્રસંગમાં જવાનું છે, એટલે તમારી ઘરે ચર્ચા શું થાય કે આ માણસ એટલો દૂરથી પડીને આવ્યો છે એટલે આપણે આના પ્રસંગમાં જવું જોઈએ. એવી જ રીતના મારા ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ માટે તમારા બનાસની ધરતીમાં, એમાંય પાછા થરામાં આવ્યો છું ખાસ તમને બધાને વિનંતી કરવા માટે કે તમારા ઘરના રસોડામાં કયું તેલ હોવું જોઈએ? એના થોડું જોરથી બોલો, કયું તેલ? બોલા દાદા તમને કહું છું, તમે તમારી જિંદગી જીવી લીધી, હવે એમાં પાછું હજી જેટલું જીવો ને એમાં પ્લસ માઇનસ માં સમજો અમારું તેલ વાપરી નાખજો. સિંગ તેલ ગાલો 10 વર્ષ પ્લસ. પણ એ દાદાના ગાલ તો જો કેવા ગલગોટા જેવા છે. હો નક્કી લાલભાઈ 100% દાદાએ સિંગ તેલ જ ખાધું છે. ખાધું ને? જોઈ લો દાદાને લાલ લાલ ગલગોટા જેવા. એટલે જય ગોગા માંથી ખરીદી ચાલુ કરી છે હવે ભાઈ. એટલે તમારો સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ફરી તમામ લોકોને કહું છું કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ, તમારો દીકરો તમારી આંગણે આવ્યો છે, ખરામાં આવ્યો છે તમારો દીકરો, એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ હોવું જોઈએ. હશે કે નહીં? પેલા થોડુંક જોરથી બોલો. બસ બસ, દિલ ખુશ થઈ ગયું. તમારા માટે એક શાયરી આવી છે જોરદાર. ઓહો કોણ છે? મીડિયા ઇન્ફ્લુએન્સર. ઓહો ભાઈ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. વાહ ભાઈ વાહ, આવો જોરદાર. મારા પરેશભાઈની ફરમાઈ છે, બધાની ફરમાઈ છે અને ખજૂરભાઈ માટે એક શાયરી બોલવી છે કે ગરબાનું નામ પડતા ભાન ભૂલે એને ગુજરાતી કહેવાય. કે ગરબાનું નામ પડતા ભાન ભૂલે અને ગુજરાતી કહેવાય. આખી દુનિયામાં જેનો ડંકો વાગે એને ગુજરાત કહેવાય. આખી દુનિયામાં જેનો ડંકો વાગે એને ગુજરાત કહેવાય. પણ ગુજરાતમાં ગરીબોનો ભગવાન કહેવાય ને એને મારા ખજૂરભાઈ કહેવાય. ભાઈ આ પ્રેમ છે ભાઈ. આ તમામ લોકોને ખાસ કહું છું કે આજે ખજૂરભાઈને કોઈ માને છે
પ્રેમ કરે છે, કોઈ કલાકાર તરીકે, કોઈ ભગવાન તરીકે, કોઈ મસીહા તરીકે માને છો, તો એનું મોટામાં મોટું કારણ કે રાત દિવસ જાગીને ગરીબોની સેવા કરી છે. અને જે પણ વ્યક્તિ, હું મારી વાત નથી કરતો, તમારામાંથી